હવે ગોપાલભાઈ નો 10 દિવસ અમે કોન્ટેક્ટ કરી બરાબર જોડાવા માટે. અત્યારે છે ને એનો કોઈ પાગ્યો વ્યવસ્થિત ફોન ઉપર જવાબ નથી દેતો. એ કોને કોની પાસે ફોન છે એનો? હવે એનો ફોન કોની પાસે હોય, તમે કોને લગાડતા હોય, તમારી ભાષા જ પેલા તો સારી નથી. ભાષા જ્યાંથી સારી હોય જવાબ હું તમને વ્યવસ્થિત જવાબ દઉં, તમે મને વ્યવસ્થિત જવાબ દો. તમે વ્યવસ્થિત જવાબ નો તો પછી તમે નો સાંભળો મારું. હા તો પણ જવાબ દઈ દેવાય ને. હું તમને એમ કહું હરેશભાઈ હોય તો તમને તો બાપુ કામમાં હોય. આજે હું મારા 3 ભાઈઓ કોલના કારખાના હાલે છે. હું 24 કલાક કામમાં ભાઈ એટલો ટાઈમ તો મળે ને કે મારે વાત કરે 10 દિવસ થયા. તમારું ગામ કયું? અને મારા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે બરાબર છે, તો અમને એટલો પ્રાઉડ ન હોય. હાલો કયો ગોપાલભાઈ મારો ભૌતિક પટેલ રામેશ્વર કરીને સેવ કરેલો નંબર છે રસોડામાં. હું કહી દઉં ગોપાલભાઈ હોય તો ભલે ને કેજરીવાલ સાહેબ હોય તો ભલે હું એને કહી દઉં ભાઈ ફોટો જે ખોટી રીતે વાત થતા હોય તો એનો મતલબ એવો થયો કે ભાઈ ભૌતિકભાઈ કે તમે જેને આપણે કપનો ઉપર ઉપકાર કર્યો ને આપણે પછી કેમ આપણે એને ઘસકાવતા હોય એવી વાત થઈ. આ બધી કઈ વાંધો નહીં. તો આપણે પછી એને ન પછી ઈચ્છા હોય તો આપણે બંધ કરી દો. આપણે હામાં કરે કોક દી. ગોપાલભાઈ એટલે કોઈ આલ્કોહોલ માણા નથી કે તમે ફોન દઈ ગયા. ઈ ભાઈ લબડાવ્યા ને. મારી વાત સાંભળો હરેશભાઈ. ગોપાલભાઈ તો કાલે જીતા ને. ગોપાલભાઈ તો કાલે જીતા. હું 7 વર્ષ થયા છો. રેખાબેન ને પૂછ લેજો. વિસાવદરની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટાતાની સાથે જ હવે લોકોએ ગોપાલ ઇટાલિયાને ફોન કરી રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ ફોન ન ઉપાડતા હોવાના આરોપોની સાથેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અને વાયરલ ઓડિયો ક્લિપમાં વિસાવદરની જનતા છે અને સામે પક્ષે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા છે. પરંતુ આ તમામની વચ્ચે ઓડિયો ક્લિપની અંદર હરેશ સાવલિયા ગોપાલ ઇટાલિયાનો બચાવ કરતા એવું કહી રહ્યા છે કે તમારી વાત કરવાની ભાષા યોગ્ય નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર હાલ વરસાદ એ આફતરૂપી કોઈ જિલ્લાની અંદર વરસી રહ્યો છે, તો કોઈ જિલ્લાની અંદર વરસાદ પડતાની સાથે જ નુકસાની પણ એટલી સામે આવે છે. જો કે આ તમામની વચ્ચે ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. પરિણામો પણ આવ્યા. ધારાસભ્ય ચૂંટાઈને ગોપાલ ઇટાલિયા પણ આવ્યા. તેમને શપથ પણ લીધા. અને હવે વિસાવદરના લોકોના ફોન ગોપાલ ઇટાલિયા ન ઉપાડતા હોય એ પ્રકારની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપની અંદર વાત કરનાર એક શખ્સ કે જે મૂળ વિસાવદરના વિધાનસભા વિસ્તારના જ વતની છે અને વાતચીત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સાથે. જ્યારે સૌથી પહેલા જ ફોન ઉપાડતાની સાથે જ સામેવાળી વ્યક્તિએ 3 વખત પૂછ્યું, હરેશભાઈ વાત કરો છો? અને 3 વખત પૂછ્યા બાદ હરેશભાઈએ જવાબ આપ્યો કે હા, હું હરેશ સાવલિયા વાત કરું છું. અને ત્યારબાદ આખી આ ઘટનાની શરૂઆત થાય છે. સામેવાળી વ્યક્તિએ હરેશ સાવલિયાને એમ પણ કહ્યું કે તમારા ચૂંટાયેલા ધારાસભ્ય ફોન નથી ઉપાડતા, એમની જગ્યાએ કોઈ વ્યક્તિ ફોન ઉપાડે છે. સતત 10 દિવસથી ફોન કરીએ છીએ અને 10 દિવસથી ફોન ઉપર એકમાત્ર જવાબ આપે છે કે આજે વાત કરાવીએ છીએ, આજે વાત કરાવું, હમણે વાત કરાવું, પરંતુ વાત થતી નથી. હરેશ સાવલિયાએ બચાવ પક્ષની અંદર એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનો ફોન નંબર વાયરલ કર્યો છે, પરંતુ 10 દિવસ સુધી ફોન ઉપર જવાબ ન મળતા આક્રોશ સાથે એ વ્યક્તિએ જૂનાગઢ જિલ્લા પ્રમુખને ફોન કર્યો હતો. શું આખી વાતચીત થઈ હતી ઓડિયો ક્લિપમાં સાંભળો. એ હરેશભાઈ સાવલિયા જી રેખાબેન નંબર આપ્યો સુરત થી. હે રેખાબેન સંઘાણી? હા બોલો બોલો. ઓળખા રેખાબેન ને? હા હા ઓળખી. હા, હું ત્યાં એના ભેગો જ રહેતો પેલા 5 વર્ષ રહ્યો. હવે ગોપાલભાઈ નો 10 દિવસ અમે કોન્ટેક્ટ કરી બરાબર જોડાવા માટે. એટલે ગોપાલભાઈ મારે વાત થઈ હતી 10 દિવસ પહેલા. એટલે એને એવું કીધું કે આપડે ઓફિસ થઈ જાય, શપથ બપથ બધા લેવાઈ જાય, પછી આપણે મળશું. અત્યારે છે ને એનો કોઈ પાગ્યો વ્યવસ્થિત ફોન ઉપર જવાબ નથી દેતો. એ કોની પાસે ફોન છે એનો? હવે એનો ફોન કોની પાસે હોય, તમે કોને લગાડતા હોય, તમારી ભાષા જ પેલા તો સારી નથી. સમજા? ભાષા જ્યાંથી સારી હોય જવાબ હું તમને વ્યવસ્થિત જવાબ દઉં, તમે મને વ્યવસ્થિત જવાબ દો. તમે વ્યવસ્થિત જવાબ નો તો પછી તમે ન સાંભળો મારું. હાલો કયો જી. હા પણ તો તમે ભાગ્યો ને એવું કરો ને આપણને પસંદ ન હોય તો યાર ફોન ન કરાય. મને તો એટલી ખબર પડે પછી. હા તો પણ જવાબ દઈ દેવાય ને. હું તમને એમ કહું હરેશભાઈ, એને એમના માણસને ફોન આપ્યો ને એનો ફોન બીજા કોઈ અવાવરું માણસ પાસે તો હોય. તો હરેશભાઈ તમે આજે બીજી હોય તો 24 કલાક શું કીધું એને? કોણે? જવાબ જ નથી દેતો. હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો.
તમારું તો કામ શું છે કામમાં હોય તો તમને તો બાપુ? કામમાં હોય આજે હું મારા 3 ભાઈઓ કારખાને હાલે છે, હું 24 કલાક કામમાં હોય, એટલો ટાઈમ તો મળે ને કે મારે વાત કરે 10 દિવસ ન મળે. 10 દિવસ થયા. તમારું ગામ કયું? મારું ગામ જુનાગઢ. પ્રોપર? હા, પ્રોપર જુનાગઢ. ઓકે, તો પછી અને અહીંયા મારા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે તો બરાબર છે, તો અમને એટલો પ્રાઉડ ન હોય? હાલો કયો. કયું ક્યાં ગામ તમારું? બિલખાભાઈ રામેશ્વર. અને હું વર્ષોથી જુનાગઢ રહું. મારું ચૂંટણી ગાડી મેં ફેરવું નથી, ત્યાંનું જ રાખ્યું મેં, રામેશ્વર નું બિલખાભાઈ. બરોબર. આપણે હોય બધાને હોય એવું, પણ કઈક કામમાં હોય તો નો બાપુ હરેશભાઈ, હું તમને રિક્વેસ્ટ કરું, 10 દિવસમાં તમે વાત ન કરે કે હું એમ કહું. નો થઈ શકી હોય, કારણ કે ભાજપે નંબર એટલો બધો વાયરલ કરી દીધો છે ને, એટલે ગોપાલભાઈ મારો ભૌતિક પટેલ રામેશ્વર કરીને સેવ કરેલો નંબર છે રસોડામાં, પૂછી લેજો ગોપાલભાઈ ને, બાજુમાં ઉભા હોય ને તો. કાલ સાંજે મળશે ને હું વાત કરી. પછી મને રેખાબેન ને કીધું કે કેશોદ જવાનું છે, કાલે તમે મળી લેજો, બરાબર છે. અમારે ગોપાલભાઈ ને કઈ જુનાગઢ નથી બોલાવવાનું, ગોપાલભાઈ ને અમારે ત્યાં મળવા આવવાનું છે, જ્યાં હોય ને એની સ્થિતિ ત્યાં. તમે સમજ્યા કે નહીં? એ બે બાબત અમારે વાત થઈ હતી. હોય ભૌતિકભાઈ, પણ તમે જે શબ્દ વાપરો ને તો મને ન ગઈ. સાચી વાત કરવા વાળો માણસ છું. પછી ગમે તે હું કહી દઉં, ગોપાલભાઈ હોય તો ભલે ને કેજરીવાલ સાહેબ હોય તો ભલે, હું એને કહી દઉં ભાઈ જે ખોટી રીતે વાત થતા હોય તો એનો મતલબ એવો થયો કે ભાઈ ભૌતિકભાઈ કે તમે જેને આપણે કંપની ઉપર ઉપકાર કર્યો ને આપણે પછી કેમ આપણે એને ઘસકાવતા હોય, એવી વાત થઈ આ બધી. એનો મતલબ એવો જ છે ને હરેશભાઈ, હું તમને એમ કહું. હા, તો એને તમને એમ કીધું વાત કરાવીશ, એટલે એને એની ડાયરીમાં નોટ કર્યું ફલાણા ભાઈ નો ફોન આવ્યો તો એ તો 24 કલાક એમને 24 કલાક તમે એમ કહ્યું ને ભાજપ વાળાના વાયરલ કરેલા ખોટા છે, બરાબર છે, ફોન ઉપાડતા નથી. તો મારો નંબર તો સેવ કરેલો છે, સેવ કરેલો એમાં ટ્રુ કોલર માં તો લગભગ બતાવે ને, લગભગ ટ્રુ કોલર હોય એમ બતાવે ભૌતિક પટેલ. આને તો સેવ કરેલો ગોપાલભાઈ. તો પછી એમ કે છે હોતે ઓલા ભાઈ કે હું હાલો હું તમને વાત કરવા આગળ મીટિંગમાં સાહેબ છે, તો હું એમ ન કહું કે રાતે 12 વાગે હવે મીટિંગ હાલતી, પેલા હાલતી, હવે ન હાલતી હોય મીટિંગ રાતે 12 વાગ્યા સુધી. અને કદાચ 12 વાગ્યા સુધી હાલતી હોય કદાચ રાખી રાત હાલતી તો એટલો ટાઈમ તો મળે જ કે આ વ્યક્તિને કઈ કામ હોય છે, 10 દિવસ ત્યાં ફોન કરે છે. હાલો કઈ વાંધો નહીં, તો આપડે પછી એને નો પછી ઈચ્છા હોય તો આપણે બંધ કરી દો, આપણે હામાં કરે કોક દી. એવું છે? હા, એને એમ કોક દી એમ થાય ને વાલા ભૌતિકભાઈ ના ફોન આવતા નોટ તો ન આવે કોક દી એવું. ગોપાલભાઈ ને એવું ન હોય, પણ એ હોય ને ઓલા 2-5 એને એવું હોય. સમજ્યા તમે? ગોપાલભાઈ નો મનમાં ફોન નથી કરો. ફોન એક જ વ્યક્તિ ઉપાડતો હોય, બીજો કોઈ ઉપાડતો હોય ને. ગોપાલભાઈ એટલે કોઈ આલ્કોહોલ માણા નથી કે ગમે ફોન દઈ દે. એનો ખાસ વ્યક્તિ હોય તો જ ફોન એનો રિસીવ થાય. મેં કોઈ દી ઉપાડ્યો એનો ફોન. તમે ક્યાંથી ઉપાડો? પણ તમે મને પછી રેખાબેન ને કીધું, મને કે કામ કર હરેશભાઈ સાવલિયા નંબર આપું, તું વાત કરી લઈ એના ભેગા. તરીકે હું તમને વાત કરું છું, ગોપાલભાઈ ના ફોન માં હું કોઈથી બોલ્યો હા બોલો હું હરેશભાઈ બોલું, ગોપાલભાઈ નો ફોન છે. તો એનો મતલબ એવો છે કે એનો ભાઈ હોય કે કોઈ ખૂબ નજીક નો માણસ એની સાથે હોય એના ફોન રિસીવ કર્યો હોય, એવું બને. હું કહું 2 દિવસ ફ્રી ન હોય, બાકી ગમે માણસ ને એટલો ટાઈમ તો મળે. થોડીક શાંતિ રાખો, હવે હાના વાના થઈ જાય. 5-10 દી મારે કાર્યાલય સ્થિર થઈ જાય ને એટલે બધું ગોઠવાઈ જાય. ઈ ભાઈ લબડાવ્યા ને, મારી વાત સાંભળો હરેશભાઈ, ઈ ભાઈ લબડાવ્યા ને એટલે તકલીફ પડે, બાકી તકલીફ ન પડે. 8 વર્ષ ત્યાં સૌ તમારે દો પેલા 8 વર્ષ ત્યાં. 1 વર્ષ ગોપાલભાઈ તો કાલે જીતા ને, ગોપાલભાઈ તો કાલે જીતા, હું 7 વર્ષ ત્યાં. રેખાબેન ને પૂછ લેજો, ભૌતિકભાઈ હું છે પૂછ લેજો તમે ખાલી. આપણે હું કઈ મારા વખાણ નથી કરતો, તમે ખાલી એને પૂછ લેજો. નોટ કરી નોટ આખી એને આપી દીધી હોય, જેટલા કોલ આવ્યો હોય ને જેને વાત કીધી હોય ને, અમુક મુદ્દો હોય એને ક્લિક મારીને આપી જ દીધો હોય, આટલા લોકોના કોલ હતા. એટલે હું એને કેવડાવી દઉં. ચાલો આ કેવડાવી. તો હાલ આ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ એ ખૂબ વાયરલ થઈ રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ ગોપાલ ઇટાલિયાનો બચાવ કરતા સામે આવ્યા. સામે પક્ષે એ જનતાની અંદર આક્રોશ એટલા માટે જોવા મળી રહ્યો છે કે તેમના વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. એ જવાબ અથવા એમના કામની વાત સાંભળવાની જગ્યાએ હરેશ સાવલિયા એવું કહી રહ્યા છે કે તમારી વાત કરવાનો ટોન અથવા તમારી વાત કરવાની વાણી એ યોગ્ય નથી. એક ચૂંટાયેલા ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોના ફોન ન ઉપાડે તો આ પ્રકારે આક્રોશ જોવા મળે. ગુજરાતની અંદર મોરબી, હળવદ આ તમામ જિલ્લાઓની અંદર જનતાનો આક્રોશ જોવા મળતો હતો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર ફોટા મૂકતા હતા કે આ વિસ્તારની અંદર ધારાસભ્ય ચૂંટાતા બાદ કેમ જવાબ નથી આપી રહ્યા. મોરબી, હળવદમાં પણ વિસાવદરવાળી થવાની છે. આ પ્રકારના પોસ્ટરો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હતા. તો હવે ક્યાં ગયા એ આમ આદમી પાર્ટીના નેતાઓ કે જ્યારે તમારા જ ધારાસભ્ય ચૂંટાયેલા છે અને ફોન નથી ઉપાડતા ત્યારે જનતા આક્રોશ કરે છે, તો તમે ભાજપ ઉપર દોષનો ટોપલો ઢોળો છો. તમારું શું માનવું છે આ ઓડિયો ક્લિપને લઈએ કમેન્ટ સેક્શનમાં જણાવજો.
જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.